દોસ્તો, હું આપનો હોસ્ટ પ્રફુલ્લ કુમાર સિબલાત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા અમદાવાદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન GMDC ગ્રાઉન્ડ વસ્ત્રાપુર ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે કર્યું છે. હાલ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. કરોડો શ્રદ્ધાળુઓ રોજ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. હવે અમદાવાદમાં પણ મિની કુંભ યોજાઈ રહ્યો છે. આ મિની કુંભમાં 3 દિવસ સુધી અલગ અલગ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે. વિભિન્ન સાંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનો સુંદર સમન્વય જોવા મળશે. આ મેળામાં 11 કુંડી સમરસતા યજ્ઞશાળા, 11થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન, 15થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ, કુંભ મેળાના દર્શન, ગંગા આરતી, આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળાના મુખ્ય આકર્ષણ છે. રોજના 2.5 લાખ લોકોને ગંગા સ્નાનની અનુભૂતિ કરાવાશે. આધ્યાત્મિક મેળાનું આયોજન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મને આગળ લઈ જઈ જે યુવાનો પશ્ચિમી સંસ્કૃતિ તરફ ઢળી રહ્યા છે તેના બદલે ખરેખર સનાતન ધર્મ શું છે અને તેનો ઇતિહાસ શું છે તે વિશે સાચી માહિતી મેળવી શકે. ફક્ત ગ્રંથોને બદલે તેનું નાટક કે વિડીયો બતાવવામાં આવે તો બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામની રુચિ વધે છે. તેમજ સર્વધર્મ સંભાવના ઉદ્દેશ્ય સાથે તમામ જ્ઞાતિ સમાજના લોકો એક સાથે ભેગા થઈને યજ્ઞમાં પણ ભાગ લેશે. એટલે કે નાત જાતનો ભેદ ભૂલીને સૌ કોઈ સનાતની છીએ તે મંત્રને પુરવાર કરવા આ આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના અને દેશના 11 જેટલા મંદિરોનું ટેકનોલોજીના માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળી શકાશે. જેમાં કેટલાક મંદિરોમાં હજારો લોકોની ભીડમાં દૂરથી ફક્ત ભગવાનની એક ઝલક મેળવી શકાય છે, પરંતુ અહીં એક જ સ્થળ ઉપરથી ટેકનોલોજી એટલે કે વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટી ટેકનોલોજીના માધ્યમથી લાઈવ દર્શન કરી શકાશે. આધ્યાત્મિક મેળામાં લગભગ 2000 જેટલા સ્વયંસેવકો આર્થિક અને શ્રમદાન કરીને યોગદાન આપશે. તેમાં સમાજના કેટલાક શ્રેષ્ઠીઓ પણ યથાશક્તિ ફાળો આપીને આ સંપૂર્ણ આયોજનમાં ભાગ લઈ રહ્યા છે. આમ 3 દિવસ સુધી અમદાવાદમાં ખૂબ જ આધ્યાત્મિક વાતાવરણ સર્જાશે. सूत्रो आदायत चंद्रमायुष्य प्राण समुहाग्निरजायत नाभ्या आसीदा देवा जज्ञमतन्वता वसन्तोष्यासीदा देवादत्यगनन्दन्वानानि धर्माणि प्रथमान्यासन्न एहनाकं महिमानः सचन्दरतरा अपामणिके समिधेज GMDC ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા 23મી જાન્યુઆરીથી 4 દિવસ આ મેળાના સ્થાનને અયોધ્યાપુરમ નામ આપવામાં આવ્યું છે. 10 લાખથી વધુ લોકો મુલાકાતે આવવાના હોવાથી 10 એકરમાં વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ વર્ષ 2018માં અમદાવાદમાં આ આધ્યાત્મિક મેળાનું આયોજન કરાયું હતું. 7 વર્ષ બાદ વધુ ધાર્મિક સ્થળો અને સંસ્થાઓ સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગુજરાતના મંદિરો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા કાર્યો અંગે લોકોને જાગૃત કરાવવા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આ સાથે આ મેળામાં 225થી વધુ સંસ્થાઓએ ભાગ લીધો છે.
11 એકરમાં ષટકોણ થીમ પર સમગ્ર મેળાનું આયોજન કરાયું છે. રોજ રાત્રે 8 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફિલ્મ ડાયરેક્ટર અને એક્ટર અર્ચન ત્રિવેદી અને તેમના સાથીદારો, સાંઈરામ દવે અને તેમના સાથીદારો, બંકી પાઠક, અસિત વોરા અને અન્ય કલાકારો પોતાનું પરફોર્મન્સ આપશે. અહીં દરરોજ લગભગ 2.5 લાખ લોકો મેળાનો લાભ લઈ શકશે. સવારના 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ આધ્યાત્મિક મેળાનો લાભ દરેક પ્રજાજન માટે ઉપલબ્ધ રહેશે તથા તેનો લાભ કોઈ પણ વ્યક્તિ નિઃશુલ્ક લઈ શકશે. તો આવો એક ઉડતી નજર આ અદ્ભુત સાંસ્કૃતિક તેમજ ધાર્મિક મેળાઓમાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈએ. તમો તે સંસ્થાના સ્ટોલના નામને ગૂગલમાં સર્ચ કરી ખૂબ વિસ્તારપૂર્વક તેની માહિતી મેળવી શકશો. વિડીયોમાં દરેકે દરેક સ્ટોલની માહિતી આપવાથી વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે. દોસ્તો, હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાના આવનારા બીજા વિડીયોમાં તમો અંબાજી મંદિર, નડિયાદનું સંતરામ મંદિર, મહેમદાબાદનું ગણપતિ મંદિર, કલ્કી મંદિર, શામળાજી મંદિર, સાળંગપુરના હનુમાન દાદાનું મંદિર તેમજ 2025ના મહાકુંભથી લાવેલા પાણીથી અહીં જ પાણીના છંટકાવ દ્વારા પવિત્ર દિવ્ય સ્નાનની અનુભૂતિ ઉપરાંત વિશાળ તત્વમ પ્રદર્શન સાથે એકદમ વાસ્તવિક આદિવાસી ગ્રામનું પ્રદર્શન જોઈ શકશો. તો તે અદ્ભુત વિડીયોના બીજા ભાગને જોવાનું ચૂકતા નહીં. તે વિડીયોને સૌથી પહેલાં જોવા તીર્થયાત્રા ચેનલને સબસ્ક્રાઈબ હમણાં જ કરશો, કેમ કે ધર્મ, સંસ્કૃતિ અને ઇતિહાસના ત્રિવેણી સંગમનું બીજું નામ છે તીર્થયાત્રા.
દોસ્તો, આ સાથે તીર્થયાત્રા ઉપર નવો વિડીયો આવે ત્યાં સુધી આપના હોસ્ટ પ્રફુલ્લ કુમારસિંહ બલાદના નમો નારાયણ. ખુશ અને સ્વસ્થ રહો. ધર્મ, સંસ્કૃતિ અને ઇતિહાસનો પ્રચાર કરો. જય હિન્દ, વંદે માતરમ.